નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે. હું છું સઈદ કુરેશી. માવજત હોસ્પિટલ પાલનપુરે આજે આધુનિક ટેકનોલોજી સાથે ન્યુરો ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કર્યું છે. આ અદ્યતન વિભાગ દ્વારા ન્યુરો સંબંધિત રોગો માટે વિશિષ્ટ સારવાર અને રિહેબિલિટેશનની સુવિધાનો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, જે દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. આ નવા સેન્ટરનું ઉદ્ઘાટન ટ્રસ્ટી હેમલભાઈ શ્રેણીકભાઈ ચોકસી અને તેમના સુપુત્ર રાયન હેમલભાઈ ચોકસીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે માવજત હોસ્પિટલના જૂના સફળ દર્દીઓએ પણ હાજરી આપી હતી અને તેમના દ્વારા દીપ પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. આ લોકોએ ફિઝિયોથેરાપી દ્વારા તેમના જીવનમાં થયેલા સુધારાના અનુભવો રજૂ કર્યા હતા. આ સેન્ટર અદ્યતન ઉચ્ચ સ્તરીય સાધનોથી સજ્જ છે, જેમાં ગેઇટ, ટ્રેનર, ટ્રેડમિલ, ટિલ્ટ, ટેબલ, મસલ સ્ટિમ્યુલેટર, બાળકોના ન્યુરો રિહેબિલિટેશન માટેના વિશિષ્ટ સાધનો વગેરેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટી હેમલભાઈ શ્રેણીક ચોકસીએ આ પ્રસંગે જણાવ્યું કે માવજત હોસ્પિટલમાં આ નવીન સેન્ટર આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક મહત્વનો ભાગ ભજવશે. અમારી પ્રાથમિકતા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર માટે ઉચ્ચ ગુણવત્તાની સેવા પ્રદાન કરવાની છે. ચેરમેન ડોક્ટર જયેશ બાવીસીએ ઉમેર્યું કે આ સેન્ટર નવીન ટેકનોલોજી અને નિષ્ણાતોની ટીમ સાથે શ્રેષ્ઠ ફિઝિયોથેરાપી અને ન્યુરોફિઝિયોથેરાપી સેવાઓ માટે સમર્પિત છે, જે દર્દીઓના જીવનમાં ગુણવત્તાભર પરિવર્તન લાવશે. આ સેન્ટર દ્વારા ઉપલબ્ધ મુખ્ય સેવાઓ સ્ટ્રોક અને પેરાલિસિસ માટેનું રિહેબિલિટેશન, બાળકો માટેની ફિઝિયોથેરાપી સારવાર, રમતગમતની ઇજાઓ માટેની વિશિષ્ટ સારવાર, પીઠ અને સાંધાના દુખાવાના સંચાલન, સર્જરી પછીની ફિઝિયોથેરાપી સારવાર, ન્યુરોલોજિસ્ટ તકલીફો માટેની સારવાર, કામકાજના સમય ફિઝિયોથેરાપી અને ન્યુરોફિઝિયોથેરાપી સેન્ટર સવારે 9:30 વાગ્યાથી રાત્રે 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે.